જો હજુ તો એ ત્યાં કોણ લડે, કોણ લડવાનું છે, એ કોઈ ત્યાં એવી કોઈ જાહેરાત થઈ નથી અને એ કોઈ જાહેરાતનો વિષય નથી. પણ પાર્ટી જેને પણ ઉતારશે, એ કેશોદ હોય કે સૌરાષ્ટ્રની આજુબાજુની જે કોઈ પણ સીટો હોય, પાર્ટી જેને કોઈને પણ ઉતારશે ત્યાં વિસાવદરવાળી ચોક્કસથી થશે. અને સર્વ સમાજના લોકો, કારણ કે મારી રાજનીતિ નહીં પણ મારું જાહેર જીવન જેમને કહીએ, મારા જાહેર જીવનની અંદર અત્યાર સુધી ટિલ ડેટ મેં જેટલા પણ આંદોલનો કર્યા, એ મેડિકલથી લઈ ફિક્સ પગાર, આશા વર્કર, આંગણવાડી, ઇકોઝોન, બેરોજગાર યુવાનો, સાથે સાથે અનેક મુદ્દાઓ પરના મારા જે આંદોલનો થયા જેમાં રિઝલ્ટ મળ્યું, એ તમામ આંદોલનની અંદર મેં ક્યારેય જ્ઞાતિવાદનો એક અંશ પણ દેખાવા નથી દીધો. ચેતરભાઈ માટે જેટલું પણ અમારો અવાજ ઉઠાવવો પડે એ અમે ઉઠાવી રહ્યા છે. ચેતરભાઈને બીજેપી ઘણા સમયથી ટાર્ગેટ કરી રહી છે. એને પેટમાં એ દુખે છે કે એક આદિવાસી સમાજનો નાનો યુવાન, એક સામાન્ય ઘરમાંથી આવતો યુવાન એટલો બધો બહાર આવી અને અમારી સામે કેમ બોલી શકે, અમારી સામે એટલો બધો અવાજ કેમ ઉઠાવી શકે, અમને કેમ દબાવી શકે, આ એમને પેટમાં દુખે છે. મારી કોઈ જગ્યાએ પાર્ટનરશિપ હોય બરોબર, અથવા હું કરું તો એ તો મારો હક છે ધંધો કરવો. હું ઇલીગલ તો નથી કરી રહ્યો, હું ભાજપના નેતાઓની જેમ ખાઈ તો નથી રહ્યો, ભ્રષ્ટાચાર તો નથી કરી રહ્યો. હું કાલ સવારે કોઈ બિઝનેસ કરું તો એ મારો હક છે ને, એ હક પ્રમાણે હું કરી શકું અને તાકાતથી કરી શકું. અને અમે તો ધંધો કરીએ તો અમારે કોઈ પ્રમાણપત્ર લેવા જવાની જરૂર નથી, અમારે ક્લિયર કટ કરવું પડે. બાકી તો બીજેપી વાળા સાંજે આવે, ભાજપ વાળાને ત્યાં રેડ નાખવા ન જાય, અમારે ત્યાં તો સાંજે આવે. ત્યાં અમે ભાજપના એક એક નેતાને ખુલ્લા પાડશું, એને એનાથી જે થાય કરે. અમે એને ખુલ્લા પાડવામાં એક ટકો પણ શરમ નહીં રાખીએ, કારણ કે એ લોકો હવે બધું એની જે કંઈ મર્યાદાઓ છે, એની રીતિભીતિ છે, એ બધું ભૂલી ગયા છે. એની પાસે કોઈ સ્ટાન્ડર્ડતા જ નથી. કે તમને જ્યારે ભાજપ ઓફર કરે, કારણ કે સત્તાધારી પક્ષ તો ભાજપ છે, એટલે લોકોને કે નેતાઓને એવું હોય કે ભાજપમાંથી ટિકિટ મળે તો સારું છે. આ સવાલ એટલા માટે હતો. એ પહેલાં હતું. હવે તો ભાજપની ટિકિટ લઈને લડવામાં પણ અમુક લોકોને ડર લાગશે, કારણ કે એને એ પણ બીક લાગવાની ને કે ક્યાંક વિસાવદરવાળી થઈ જાય. તો 8 વર્ષથી કોઈ એક મહિલા આને એક આ તો કેવું છે, પેલું ગંડુ રાજા અને જનતા જે આખી જે કહેવત છે એના જેવી સ્થિતિ છે કે 8 વર્ષથી એક મહિલાનો દરવાજો બંધ કરી દેવામાં આવે અને 8 વર્ષ સુધી એમને ન્યાય ન મળે, 8 વર્ષ સુધી એમનો કોઈ નિકાલ ન થાય અને અધિકારીઓ હાથ ઊંચા કરતા ફરે. ભાઈ આ તો કાયદાકીય મેટર છે, કોર્ટમાં પડી છે. તમારા વિસાવદર કે આખા ગુજરાતમાં દારૂ વેચવો છે, ત્યાં તમને કાંઈ નથી નડતું, કોઈ પરમિશનની જરૂર નથી. આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવો છે, મનરેગામાં કરવો છે, નલ સે જલમાં કરવો છે, આખા ગુજરાતમાં મન ફાવે એવું તંત્ર ચલાવવું છે, ત્યાં તમને કંઈ નડતું નથી. અને એક ગામની મહિલાના દરવાજા ઉપર બંધ કરી દેવામાં આવે, ત્યાં 8 વર્ષ સુધી એને ન્યાય ન મળે. આ તો ન્યાય પ્રણાલી ઉપર પ્રશ્નાર્થ છે. તો આમ આદમી પાર્ટી આ તમામ મુદ્દાઓ ઉપર પૂરી તાકાતથી લડવાની છે. ગુજરાતીમાં કહેવત છે કે જેટલો ગોળ નાખો ને એટલું ગળ્યું થાય, જેટલો ગોળ નાખો એટલું જ ગળ્યું થાય. એમ જેમ જેમ જનતા અમારી ઉપર વિશ્વાસ કરશે, જનતા જેમ જેમ આખી પ્રોસેસમાં જેટલો ગોળ નાખશે એટલું જ આખી આ પ્રક્રિયા ગળી થવાની છે ને એટલી જ મજબૂતાઈથી અમે લોકોને ન્યાય અપાવવા માટે અને લોકોને કંઈક સારી સુવિધાઓ અપાવવા માટે મથવાના છીએ અને લડવાના છીએ. તો મને એવું લાગે છે કે મારી રાજનીતિ કે મારા જાહેર જીવનની જે ઉદય કરવામાં કુદરતનો પણ ક્યાંક સપોર્ટ છે. અને કારણ કે મારી પાસે કોઈ બેક સાઈડની અંદર કોઈ રાજનેતા નહોતું, મારી પાસે કોઈ પીઠબળ નહોતું. ઘણીવાર કહીએ ને, ઘણા યુવાનો એમ કે પીઠબળ હોય તો મજા આવે. મારી પાસે 0 પીઠબળ હતું. પીઠબળ નહીં, તમારું સ્વયંબળ હોવું જોઈએ, પોતાનું બળ હોવું જોઈએ. ગુજરાતના યુવાનોને હું કહેવા માંગુ છું કે પીઠબળથી તમે ઊભા થાવ તો જ્યારે પીઠબળ હટી જાય ત્યારે તમે પાછા પડી જાઓ છો. એના કરતાં તમારું સ્વયંનું બળ હોવું જોઈએ, અને સ્વયંનું બળ મેં ઊભું કર્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આમ આદમી પાર્ટીએ વિસાવદરની એક બેઠક જીતી અને પણ પેટા ચૂંટણીમાં કડીમાં પછી હાર થઈ. પણ જ્યારથી વિસાવદરવાળી આ શબ્દ આવ્યો છે, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા છે, એ પછી આખા સૌરાષ્ટ્રની અંદર જે રાજકારણ છે તે ગરમાયેલું છે અને ક્યાંક ગરમાગરમી પણ એટલી જોવા મળી રહી છે. પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા તો એમની પાછળ ઘણા બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો, નેતાઓનો હાથ છે. અને એમાંથી જ આજે એક નેતા આપણી સાથે છે અને મારી સાથે અત્યારે પ્રવીણ રામ જોડાયેલા છે. સીધી તેમની સાથે જ વાતચીત કરવી છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર જ્યારે આ બધી ગરમાગરમી આવી છે, એમને જીતાડવા માટે ઘણા બધા મુદ્દાને લઈને તેઓ મેદાનમાં હતા અને ઘણા બધા મુદ્દામાં એક મુદ્દો જે છે ઇકોઝોન છે તેમનો પણ હતો અને એ જ મુદ્દો ક્યાંક ગોપાલ ઇટાલિયાને જીતવા માટે ક્યાંક ફાવી ગયો હોય. પ્રવીણભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી, આભાર. પ્રવીણભાઈ, હવે ગોપાલ ઇટાલિયા તો જીતી ગયા છે, હવે પ્રવીણ રામનો રસ્તો કયો છે? ગોપાલ ઇટાલિયા વિસાવદરવાળી ચૂંટણી જીતા છે અને પ્રવીણ રામ હોય કે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ હોય, તમામ નેતાનો રસ્તો છે
લડાઈનો, સંઘર્ષનો, લોકોના મુદ્દા ઉઠાવવાનો અને આવનારા સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો. અને એ રસ્તે આમ આદમી પાર્ટી અને અમે તમામ ચાલી રહ્યા છે અને મજબૂતાઈથી લડાઈ લડી અને લોકોનો જે વિશ્વાસ અત્યારે જે વધી રહ્યો છે એને પરિપૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. મહેનત તો તમે કરી રહ્યા છો. તમે તમારા એક નિવેદનમાં એવું પણ કહ્યું હતું કે હવે 88 નો વારો છે. તો પ્રવીણ રામ કેટલા તૈયાર છે? ચોક્કસથી જે કે પણ 1 પછી 2, 3, 4, 5 એમ 87 પછી 88 આવે. તો 87 પછી 88 એટલે 87 ની અંદર લોકોએ બમ્પર જીત આપી અને વિસાવદરમાં મજબૂતીથી ગોપાલભાઈ ઇટાલિયાને જીત અપાવી. તો 87 પછી 88 એટલે કે કેશોદ વિધાનસભા આવે અને કેશોદ વિધાનસભામાં પણ લોકો એવું કહી રહ્યા છે કે હવે વિસાવદરવાળી કરવી છે. એટલે મેં ત્યારે સભામાં કીધું હતું કે હવે 87 પછી 88 નો વારો છે અને હવે અહીંયા વિસાવદરવાળી કરવી પડે એવી સ્થિતિનું ત્યાં કેશોદમાં સર્જન છે. પણ કેશોદમાં સર્જન છે બરાબર, એ વિસ્તાર છે ત્યાં સૌથી વધારે કોળી સમાજ છે બરાબર. હવે જે દેવા માલમ ધારાસભ્ય છે તો પછી કઈ રીતે લોકો આહિર સમાજને સ્વીકારશે અહીંયા? જો હજુ તો એ ત્યાં કોણ લડે, કોણ લડવાનું છે એ કોઈ ત્યાં એવી કોઈ જાહેરાત થઈ નથી અને એ કોઈ જાહેરાતનો વિષય નથી. પણ પાર્ટી જેને પણ ઉતારશે, એ કેશોદ હોય કે સૌરાષ્ટ્રની આજુબાજુની જે કોઈ પણ સીટો હોય, પાર્ટી જેને કોઈને પણ ઉતારશે ત્યાં વિસાવદરવાળી ચોક્કસથી થશે. અને કેશોદમાં એટલા માટે મેં ખૂબ જવાબદારીપૂર્વક કીધું કે અહીંયા વિસાવદરવાળી થાય એવી સ્થિતિ છે કારણ કે ત્યાં કેશોદ શહેરની અંદર જે અંડરબ્રિજનો જે પ્રશ્ન છે છેલ્લા 4 વર્ષથી ત્યાંની નગરપાલિકા મથી રહી છે. હવે અત્યારે જ્યારે અમે મુદ્દો ઉઠાવ્યો, લાઈવ કર્યું, જ્યારે અમે કીધું કે આ તો તમે ક્યાં અમેરિકા લઈ જાઓ છો અંડરબ્રિજ કે 4 વર્ષથી હજી પૂરો નથી થયો, તો હવે નગરપાલિકા દોડતી થઈ છે અને અધિકારીઓને દબાવે છે ને ગચકાવે છે કે ભાઈ કામ થઈ જવું જોઈએ. આ તો એવું છે ઘરમાં ને ઘરમાં બાંધે છે. એટલે ભાઈ તમારે એમને જાહેરમાં વિડીયો બનાવીને ઠપકો આપવાનો જ ન હોય, તમારે તો એને ઓર્ડર આપવાનો હોય. તમે વિપક્ષમાં બેઠા છો કે તમારે વિરોધ કરવો પડે એનો? આ તો વિરોધ કરે કે ભાઈ તમે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. તમારું એ કાર્યક્ષેત્ર જ નથી. તમારું કાર્યક્ષેત્ર શું છે? સત્તા ઉપર બેઠેલા છો, તમારે ઓર્ડર પાસ કરવાનો હોય ને ઓર્ડર પાસ થઈને કામ થવા જોઈએ. પણ વિસાવદરની ચૂંટણી જીતા પછી જે કરંટ આવ્યો છે અને લોકોની અંદર જે એક ભાવ ઉત્પન્ન થયો છે એના કારણે ભાજપના નેતાઓ દોડતા થયા છે, એનો આનંદ છે. એટલે એ કેશોદની અંદર પણ દોડી રહ્યા છે. વાત રહી તમે જે વાત કરી જ્ઞાતિઓની, મને એવું લાગે છે કે હવે પછીના સિનારિયામાં લોકો જ્ઞાતિથી પર જઈને પણ મત આપવા માટે એગ્રી થયા છે. કારણ કે અત્યાર સુધી એને ફીલ કર્યું છે કે જ્ઞાતિના નેતાને મત તો આપ્યા, પણ મત આપ્યા પછી મળ્યું શું? સુવિધાઓ મળી તો કે નથી મળી, ક્યાંય પણ કંઈ કામ થયા છે તો કે નથી થયા, કોઈ લોકોએ કોઈ ધારાસભ્યએ યોગ્ય જવાબ આપ્યો છે તો નથી આપ્યો. મળ્યું શું? માત્ર ને માત્ર લોકોના ગળા દબાવવાનું કામ થયું. એ પછી બ્રિજ તૂટે, રોડ રસ્તા ખરાબ થાય, કરપ્શન થાય, ભ્રષ્ટાચારો થાય. નેતાઓ એની જ જ્ઞાતિના નેતાઓ પૈસા કમાય અને એ જ જ્ઞાતિના લોકો જે છે ક્યાંક ભૂખમરામાં હેરાન થતા હોય, પરેશાન થતા હોય. એટલે હવે ગુજરાતની તમામ જે રાજનીતિ છે એ મને લાગે છે કે ધીમે ધીમે જ્ઞાતિથી પર જઈ રહી છે, ઉપર જઈ અને મતદાન કરવા માટે સારો, શિક્ષિત, મજબૂત, લડી શકે એવા યુવાનો, એવા લોકો કોણ કોણ છે એમને મત આપી અને એમનું લીડર બનાવવા માટે લોકો આગળ આવી રહ્યા છે એવું મને અત્યારે સમગ્ર ગુજરાતમાં દેખાઈ રહ્યું છે. તો દેવા માલમના કોઈ કામ બોલે છે ત્યાં કે નથી બોલતા? દેવાભાઈ માલમના કામ તો ત્યાંની જનતા અને બધાને સારી રીતે ખબર છે. જનતા જ્યારે સંવાદ અમારી સાથે કરતી હોય અને વાત કરતી હોય ત્યારે ઘણા બધા લોકો કહેતા હોય કે અમે ધારાસભ્યને ફોન કરીએ તો ધારાસભ્ય ઘણીવાર એવા જવાબ આપે કે એકલો દેવો માલમ ક્યાં ક્યાં પહોંચે, શું કરે, લેટર પેડ લઈ જાઓ. બસ લેટર પેડથી આખું રાજકારણ ચાલે છે. તમે લેટર પેડ લઈ જાઓ, સરપંચોને પૂછીએ તો સરપંચો એમ કહે છે કામ નથી થતા. દેવાભાઈને કોઈ પણ વાત માની લો કે ત્યાંની રજૂઆત થાય તો એક પોલીસ કોન્સ્ટેબલને સાહેબ કરીને ચર્ચાઓ કરે. તો લોકોને શું જોઈએ છે? લોકોને તો કામ જોઈએ છે. લોકોને ત્યાંના કેશોદની અંદર હાલમાં એ કોળી સમાજના માંથી આવે છે. 10 વર્ષથી ત્યાં ધારાસભ્ય છે, આની પહેલા મિનિસ્ટર રહી ચૂક્યા છે. કેશોદની અંદર એક ગામની અંદર કોળી સમાજમાંથી જ એક મહિલા આઘેડ, મોટી ઉંમરના એક મહિલા જે છે એ અરાઉન્ડ 1 મહિનાથી લાપતા છે. 1 મહિનાથી વધારે સમય કદાચ થઈ ગયો છે, લાપતા છે. તંત્ર હજી સુધી એની શોધખોળ નથી કરી શક્યું. પોલીસ એમને શાંતિથી બેઠી છે. દેવાભાઈ માલમ કોળી સમાજના આગેવાન છે, કોળી સમાજમાંથી ધારાસભ્ય છે, 10-10 વર્ષ ત્યાં રહ્યા છે. તો દેવાભાઈ કેમ હજી કોઈ પોલીસ તંત્ર ઉપર પ્રેશર ન બનાવ્યું કે ભાઈ 1 મહિનોથી તમે શું કરો છો? તો સમાજને શું મળ્યું? કોળી સમાજના એક વૃદ્ધ મહિલા જે છે એનો અતો પતો નથી મળતો.
તો દેવાભાઈ માલમ શું કરે છે? તો કોળી સમાજને પણ એ ફીલ થાય ને કે અમે મત આપ્યા છે દેવાભાઈ માલમને, તો શા માટે આપ્યા છે? અમારા સમાજમાંથી કોઈ, આ તો કોઈ એવું નથી કે ઇલીગલ કામ છે, ધીસ ઇઝ ધ લીગલ કામ, આ તો લીગલ કામ છે. તો એમાં પણ જો દેવાભાઈ માલમ તંત્ર ઉપર પ્રેશર બનાવી અને એનો અતોપતો ન ગોતી શકતા હોય તો કોળી સમાજને હવે ખબર છે કે આવા નેતાઓને સામાજિક મત ઉપર મત આપી અને શું સમાજને મળવાનું. એટલે આખો સિનારીઓ જે છે એ મને એવું લાગે છે કે દરેક સમાજ, માત્ર કોળી સમાજ નહીં, પાટીદાર સમાજ હોય, આહિર સમાજ હોય, દરેક સમાજો સારા વ્યક્તિઓને ચૂંટવા માટે આગળ આવી રહ્યા છે. ગુજરાતની અંદર જોયું કે જે રીતે પાટીદાર સમાજ છે ધીમે ધીમે સંગઠિત થઈ રહ્યો છે, હવે આહિર સમાજ પણ સંગઠિત થઈ રહ્યો છે. આવું જવાહર ચાવડાનું એક નિવેદન હતું કે તમે જે વિસાવદરમાં સંગઠિતતા બતાવી છે મને ગમ્યું. આહિર સમાજના ખૂબ એવા ઓછા જૂજ નેતાઓ એવા છે કે જે રાજકારણમાં સૌથી વધારે સક્રિય હોય, પછી ભાજપમાં હોય, જેમાં આપણે ભગા બારડનું નામ લઈએ, પૂનમબેન માડમ છે, પછી એમની સાથે સાથે આપણે જવાહરભાઈ ચાવડા છે. હવે આ બંને નેતાની વાત કરું, જવાહર ચાવડા કે પછી ભગા બારડ, હવે ઉમેદવાર તરીકે પ્રવીણ રામ મેદાનમાં ઉતરે તો પછી આ લોકો તમારી પાછળ મહેનત કરે એઝ અ આહિર સમાજના નેતા તરીકે? જુઓ, કોણ મહેનત કરે, કોણ કઈ રીતે એમાં આગળ આવે એ તો એમનો વિષય છે અને સમયની વાત છે. પરંતુ હું એક આહિર સમાજમાંથી આવું છું તો સમાજનો ભાવ 100% છે. પણ સર્વ સમાજના લોકો, કારણ કે મારી રાજનીતિ નહીં પણ મારું જાહેર જીવન જેમને કહીએ, મારા જાહેર જીવનની અંદર અત્યાર સુધી ટિલ ડેટ મેં જેટલા પણ આંદોલનો કર્યા એ મેડિકલથી લઈ ફિક્સ પગાર, આશા વર્કર, આંગણવાડી, ઇકોઝોન, બેરોજગાર યુવાનો, સાથે સાથે અનેક મુદ્દાઓ પરના મારા જે આંદોલનો થયા જેમાં રિઝલ્ટ મળ્યું, એ તમામ આંદોલનની અંદર મેં ક્યારેય જ્ઞાતિવાદનો એક અંશ પણ દેખાવા નથી દીધો. મેં ક્યારેય એવું નથી વિચાર્યું કે ઇકોઝોનનો મુદ્દો છે તો આહિર સમાજના લોકો છે તો જ લડવું, અન્ય સમાજના લોકો છે તો નહીં. ઇકોઝોનના મુદ્દામાં મેજર પાટીદાર સમાજ આવે છે તો મેં મારા એક સિંગલ એજન્ડામાં ક્યાંય જ્ઞાતિવાદને 1% પણ ક્યાંય એનું દ્રશ્ય પણ ક્યાંય જોવા નથી મળ્યું. ફિક્સ પગારની અંદર કોળી સમાજ હોય, પાટીદાર સમાજ હોય, દરબાર સમાજ હોય, દલિત સમાજ હોય, દરેક સમાજને ફાયદો મળ્યો છે, દરેક સમાજના યુવાનોને ફાયદો મળ્યો છે. તો જ્યારે મેં એ જે વ્યક્તિગત તરીકે દરેક સમાજને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ચોક્કસથી દરેક સમાજ પણ એટલી જ દ્રષ્ટિથી મને પ્રેમ કરી રહ્યો છે અને એટલી જ દ્રષ્ટિથી મને આશીર્વાદ આપવા માટે તત્પર છે કે ભાઈ આ માણસે ક્યારેય જ્ઞાતિવાદની ચર્ચા નથી કરી, આ માણસે ક્યારેય લડતા પહેલા જ્ઞાતિને ડિવાઈડ કરીને મુદ્દાઓ લડવા માટેની ક્યારેય પ્રયત્ન નથી કર્યો. તો ચોક્કસથી તમે જેવું વાવો એ ઉગવાનું છે. મેં જે વાવ્યું છે એટલા માટે મને દરેક સમાજના યુવાનો મને આશીર્વાદ અને સન્માન આપી રહ્યા છે. અત્યારે એક પ્રવીણ રામની વાત થઈ અંગત, હવે વાત કરવી છે આમ આદમી પાર્ટીના એક નેતા સાથે. અત્યારે તમે જે જ્ઞાતિવાદની વાત કરી, જ્ઞાતિવાદમાં હમણાં તમે જોયું કે જે હીરા જોટવા છે એમનું પ્રકરણ સામે આવ્યું, તમારા જાહેર સમાજના એક નેતા કરશનદાસ ભાદરકા પક્ષની સામે પડીને બોલ્યા કે હું આહિર સમાજ માટે બોલું છું. હવે તો આ પાર્ટી લાઈન છે કે પછી સમાજ લાઈન છે? જો એ જે આખું પ્રકરણ છે એમાં કરશન બાપુએ જે કંઈ પણ પ્રતિક્રિયા આપી એ એમના લેવલથી એમને જે યોગ્ય લાગ્યું અને જે સમીકરણોના આધારે સામાજિક લેવલ ઉપર જે પ્રશ્ન ઉઠાવ્યો એ મારા ખ્યાલથી જે કંઈ પણ એમણે એવી વાત રજૂ કરી કે ભાઈ કોર્ટ નક્કી કરે કે દોષી છે તો અમે એમાં કોઈ સપોર્ટ આપવાવાળી વાતમાં નથી. પરંતુ આવા જ અનેક કેસો છે, અનેક ભ્રષ્ટાચારો છે, અનેક ઘટનાઓ છે. તો એ આમને તમે જેમ જેલમાં લીધા એમ એ બધાને પણ જેલમાં લો. એમનો ભાવાર્થ જે આખો જે છે એ ટાઈપનો હતો અને એમને અલગ અલગ જગ્યાએ જે કંઈ અલગ પ્રેડિક્શન કરવામાં આવ્યું. પણ વાત એ છે કે એમણે જવાબ રજૂ કર્યો, સામેથી જે કંઈ પણ ઘટનાઓ બની એ વધારે મારા કરતાં તો કરશન બાપુ જણાવી શકે કે એને કયા એંગલથી મુદ્દો ઉઠાવ્યો. પણ સવાલ તો એ પણ થતો હતો કે જેમના માટે બોલ્યા હવે એ જ વ્યક્તિ અત્યારે જેલમાં છે, ચેતર વસાવા, બરાબર, એમના માટે તો ખુલીને બોલવા માટે આવતા નથી, તો પછી પાર્ટી શું કરે હવે? ના જુઓ, ચેતરભાઈ જે જેલમાં છે એ ચેતરભાઈ માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડાઈ લડી રહી છે. અમે પણ અમારા લેવલથી, પાર્ટી લેવલથી ચેતરભાઈ માટે જેટલું પણ અમારો અવાજ ઉઠાવવો પડે અમે ઉઠાવી રહ્યા છે. ચેતરભાઈને બીજેપી ઘણા સમયથી ટાર્ગેટ કરી રહી છે. એને પેટમાં એ દુખે છે કે એક આદિવાસી સમાજનો નાનો યુવાન, એક સામાન્ય ઘરમાંથી આવતો યુવાન એટલો બધો બહાર આવી અને અમારી સામે કેમ બોલી શકે, અમારી સામે એટલો બધો અવાજ કેમ ઉઠાવી શકે, અમને કેમ દબાવી શકે. આ એમને પેટમાં દુખે છે અને આ પેટમાં દુખે છે એટલા માટે અલગ અલગ પ્રકારની ઘટનાઓ, અલગ અલગ પ્રકારના કેસો, ખોટી રીતે કેસો કરી અને બીજેપી એને ફસાવાનું ષડયંત્ર કરી રહી છે. આ ઘટના માની લો કે મનરેગાની અંદર એમણે અવાજ ઉઠાવ્યો, બીજા કંઈ કૌભાંડોમાં અવાજ ઉઠાવ્યો, તો ક્યાંક ને ક્યાંક એને ડરાવવાનો પ્રયત્ન
બીજેપી જે છે કરી રહી છે. પણ એમાં બીજેપીને પણ ખબર પડી ગઈ છે કે હમણાં જ અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં જે સભા થઈ અને જે એક વિશાળ સમુદાયના લોકો જે ત્યાં ઉપસ્થિત થયા, તો મને સમાચાર મળ્યા કે ત્યાં પ્રાંત અધિકારીની પણ બદલી થઈ. મને ઓથેન્ટિક મને સોશિયલ મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા. તો આ રેલો આવ્યો છે. બીજેપીને પણ થયું છે કે આડું આ ખોટું કર્યું, આ તો લેવા દેવા વગરની પબ્લિસિટી વધારવાનું કામ કરી રહ્યા છે. તો જનરલી ચેતરભાઈ વસાવા માટે તો આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે અને આમ આદમી પાર્ટી ચેતરભાઈ વસાવા માટે તો વારંવાર આની પહેલાં પણ જ્યારે હતું ને અત્યારે પણ જ્યારે જે હતું ત્યારે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા નીચેથી લઈને ઉપર સુધીનો એક કાર્યકર્તા ચેતરભાઈ સાથે દિલથી જોડાય અને એની સાથે ખંભેથી ખંભો મિલાવીને એમના માટે લડવા તૈયાર છે. પ્રવીણભાઈ રામ ક્યાં હતા? એ દિવસનો જે પ્રોગ્રામ હતો એમાં મારું એવું હતું કે હું સૌરાષ્ટ્રમાં એ સમય હતો અને મારા સૌરાષ્ટ્રના અમુક પ્રોગ્રામો હતા, અમુક આગેવાનોને મારે મુલાકાત કરવાની હતી અને ઝિગઝેગ પ્રોગ્રામ થતો હતો. કારણ કે મારે ડેડિયાપાડા આવવું પડે, ત્યાંથી પાછું ખંભાળિયા પ્રોગ્રામ, ત્યાંથી મારે પાછું ગાંધીનગર આવવાનું. એટલે એમની અંદર આખું સરાઉન્ડિંગ જે કંઈ સિચ્યુએશન હતું એમાં મેં પાર્ટી સાથે ચર્ચા કરી હતી કે કાં હું આ પ્રોગ્રામમાં હાજરી આપી શકું અથવા આમાં હાજરી આપી શકું. તો પ્રાયોરિટીના બેઝ ઉપર હું સૌરાષ્ટ્રમાં જતો હતો. મેં ત્યાં મારું નક્કી થયું કે હું અહીંયા હાજરી આપું, જેથી કરીને ત્યાંનું સરાઉન્ડિંગ 5-25 લોકોને જે મળવાનું છે એ પાર્ટીમાં કામ થાય. પાર્ટીમાં દરેક સ્ટેજ ઉપર દરેક નેતાની ઉપસ્થિતિ જરૂરી નથી, પણ પાર્ટીના રહેલા નેતાઓ ત્યાં કદાચ નથી પણ નીચે શું કામ કરી રહ્યા છે એ પણ સૌથી મહત્વની વાત છે. એટલે અલગ અલગ જવાબદારીઓમાં બધા ડિવાઈડ હોય છે. તમે ભ્રષ્ટાચારની વાત કરી, ઘણા બધા ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટી ઉજાગર કરી રહી છે. સુરેન્દ્રનગરની અંદર આપણે જોયું છે કે ખાણ ખનીજ બાબતે ઘણા બધા પ્રશ્ન છે રાજુ કરપડા ઉઠાવી રહ્યા છે, આમ આદમી પાર્ટીના પણ ઉઠાવી રહ્યા છે. એક મારા ધ્યાનમાં એક વાત આવી છે કે તમે ક્યાંય બિઝનેસ પાર્ટનર છો મોરબી વાંકાનેર બાજુ ખાણ ખનીજ બાબતે? જુઓ, હું ક્યાંય પણ ઓન પેપર કોઈ પણ જગ્યાએ મારી પાર્ટનરશિપ નથી. અને બીજું કે કદાચ કોઈ બિઝનેસ કરતા હોય તો એ તો બિઝનેસ કરવો એ દરેક વ્યક્તિનો હક છે. મારી અત્યાર સુધીમાં ક્યાંય પાર્ટનરશિપ હાલની પોઝિશનમાં ક્યાંય હું કોઈ જગ્યાએ પાર્ટનર છું નહીં. છતાં આવતીકાલે હું કદાચ ત્યાં કરું, મારી કોઈ જગ્યાએ પાર્ટનરશિપ હોય બરોબર, અથવા હું કરું તો એ તો મારો હક છે ધંધો કરવો. હું ઇલીગલ તો નથી કરી રહ્યો, હું ભાજપના નેતાઓની જેમ ખાઈ તો નથી રહ્યો, ભ્રષ્ટાચાર તો નથી કરી રહ્યો. હું કાલ સવારે કોઈ બિઝનેસ કરું તો એ મારો હક છે ને એ હક પ્રમાણે હું કરી શકું અને તાકાતથી કરી શકું. અને અમે તો ધંધો કરીએ તો અમારે કોઈ પ્રમાણપત્ર લેવા જવાની જરૂર નથી, અમારે ક્લિયર કટ કરવું પડે. બાકી તો બીજેપી વાળા સાંજે આવે, ભાજપ વાળાને ત્યાં રેડ નાખવા ન જાય, અમારે ત્યાં તો સાંજે આવે. એટલે એ બધી જે વાતો છે એ અમારો હક છે ને એ આવનારા સમયમાં બિઝનેસ હા દિલથી કરીશું. કારણ કે અમારે કોઈના પૈસા ખાઈ નથી જવા, અમારે કોઈ પાસેથી કોઈને દબાવીને પૈસા નથી લેવા. અમારે તો બિઝનેસ કરી, ધંધો કરી, પરસેવો પાડી અને અમે અમારી કમાણી કરીશું. ભ્રષ્ટાચારના મુદ્દાની વાત થઈ. કેટલા બધા મુદ્દા એવા છે કે જે આમ આદમી પાર્ટી ઉઠાવી રહી છે, બરાબર? ઇકોઝોનનો મુદ્દો સફળતા મળશે? ઇકોઝોનનો મુદ્દો હોય કે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, સફળતા 100% મળશે. કારણ કે જ્યારે મજબૂત વિપક્ષ ઊભો થાય અને મજબૂત લડાયક નેતાઓ ઊભા થાય ત્યારે સામેવાળાઓએ પીછેહટ કરવી પડે અને એના અનેક ઉદાહરણો ગુજરાતમાં પૂરા પડ્યા છે. ઇકોઝોનનો મુદ્દો જ સરકાર 2016થી લાગુ કરવા માંગે છે, અત્યાર સુધી નથી થયો. શું કામ નથી થયો? કારણ કે અમે મજબૂત દિવાલ બનીને સામે ઊભા છે. લડવા માટે 2016માં પણ લડ્યા, અત્યારે જ્યારે લડવાની વાત છે ત્યારે પણ છેલ્લા 5-6 મહિનાથી સતત એની સામે એ મુદ્દાને લઈને લડી રહ્યા છે. ભ્રષ્ટાચારના મુદ્દાઓમાં પણ જ્યાં જ્યાં અમારા હાથમાં પુરાવો આવશે ત્યાં અમે ભાજપના એક નેતાને ખુલ્લા પાડશું. એનાથી જે થાય કરે, અમે એને ખુલ્લા પાડવામાં 1% પણ શરમ નહીં રાખીએ. કારણ કે એ લોકો હવે બધું એની જે કંઈ મર્યાદાઓ છે, એની રીતિભીતિ છે, એ બધું ભૂલી ગયા છે. એની પાસે કોઈ સ્ટાન્ડર્ડતા જ નથી. પેલું ગુજરાતીમાં કહેવત છે ને કે કૂતરાની પૂંછડી વાકી જ રહે, એને ગમે એટલી તમે પેલી કરો પણ એ સીધી ન થાય. એમ અત્યારે એ લોકો ભ્રષ્ટાચાર કરવાનું એટલું બધું ભાડી ગયા છે કે તમે ગમે એટલા ડામ આપો, એ ભ્રષ્ટાચાર કરવાનું ભૂલવાના નથી. એના લોહીમાં ચડી ગયું છે ભ્રષ્ટાચાર કરવાનું. એટલે એ લોકો ભ્રષ્ટાચાર કરવામાં મદમસ્ત છે. પણ અમારી પાસે પુરાવાઓ જે આવશે એને અમે પૂરી તાકાતથી ખુલ્લા પાડીશું. પછી વ્યક્તિ ગમે તે સામે હોય, કોઈ ફેર પડતો નથી. અને એ તાકાત આમ આદમી પાર્ટીના નેતાઓમાં છે. આમ આદમી પાર્ટી માણાવદરની અંદરથી પોતાનો કોઈ ઉમેદવાર ઉભો રાખશે? બધી સીટો ઉપરથી રાખશે, એક સીટ પણ મૂકવામાં નહીં આવે. ટોટલી તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉભા રહેશે. આહિર સમાજનો હશે કોઈ? એ તો સમયને સંજોગ બતાવે. કયા સમાજનો હશે એ મહત્વનું નથી. સારો વ્યક્તિ હશે, મજબૂત વ્યક્તિ હશે અને લોકો જેના ઉપર અપેક્ષા રાખી શકે, જેના ઉપર વિશ્વાસ મૂકી શકે એવા વ્યક્તિ દરેક સીટો ઉપર આવશે. માન્યું તમે 88માંથી તમે આમ આદમી પાર્ટી છે તમને ઉમેદવાર તરીકે ઊભો રાખે, બરાબર?
પછી સમય સંજોગો અનુસાર એવું કંઈ થાય કે ભાજપે તમને ઓફર કરી, તો પ્રવીણ રામ શું કરે? ભાજપની તાકાત કે ઓકાત નથી કે પહેલાં તો ઓફર કરી શકે. 2012થી લડતું આવ્યો છું અને અનેકવાર પ્રયત્નો એમણે કર્યા છે, પણ દરેક પ્રયત્ન નાકામ થયો છે. અનેકવાર પ્રયત્નો કર્યા છે, દરેક પ્રયત્ન નાકામ થયો છે. અને એની એવી કોઈ હેસિયત નથી કે અમને ખરીદી શકે, અમારા જમીરને ખરીદી શકે, અમારા વિઝનને ખરીદી શકે. એટલે એવી કોઈ પણ વાતો જે છે એનો કોઈ એટલા માટે મતલબ નથી રહેતો, કારણ કે અમે કોઈ અપેક્ષાઓથી ઊભા થયેલા નેતાઓ નથી. અમે સંઘર્ષમાંથી ઊભા થયેલા નેતાઓ છે. અમે એક વિઝન અને એક ટાર્ગેટથી આગળ વધવાવાળા નેતાઓ છે. એટલે એવી નાની મોટી વાતોથી અમને કોઈ ફેર પડવાનો નથી. હા, એટલે વાત અત્યારે જ્યારે ઉમેશ મકવાણાની થઈ રહી હોય કે અત્યારે છૂટા મૂકી દીધા છે, બીજી વાત સુધીર વાઘાણીની આવે છે કે જવું ના જવું લોકો એમને સવાલ કરી રહ્યા છે, પણ એમનો સ્ટેન્ડ ક્લિયર છે કે અત્યારે કે હું આમ આદમી પાર્ટીમાં છું. એટલે સ્વાભાવિક છે કે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે કોઈ પણ બીજો પક્ષ હોય એમના ઘણા બધા નેતાઓને પૂછવામાં આવે કે તમને જ્યારે ભાજપ ઓફર કરે, કારણ કે સત્તાધારી પક્ષ તો ભાજપ છે, એટલે લોકોને કે નેતાઓને એવું હોય કે ભાજપમાંથી ટિકિટ મળે તો સારું છે. આ સવાલ એટલા માટે હતો. એ પહેલાં હતું. હવે તો ભાજપની ટિકિટ લઈને લડવામાં પણ અમુક લોકોને ડર લાગશે, કારણ કે એને એ પણ બીક લાગવાની ને કે ક્યાંક વિસાવદરવાળી થઈ જાય તો. એ પહેલાં હતું, પણ હવે તો એ બીજેપીમાં જે લોકોને લડવું હશે એને એક ડર તો રહેશે કે આવું કંઈ નક્કી નહીં, પ્રજા કંઈક વિદ્રોહ કરી નાખશે તો પ્રજા વિદ્રોહની ભૂમિકામાં છે. અને હવે એ વાતને લઈને ક્યાંય કોઈ સિક્યોર નથી. તમે સુધીરભાઈની વાત કરી, સુધીરભાઈ તો એક જેન્યુન કક્ષાનો માણસ છે, ક્યાંય જવાના નથી. એને અનેકવાર કીધું છે કે ભાઈ હું ક્યાંય કોઈ વસ્તુમાં જવાનું નથી, ને કોઈ પોલિટિકલી અપેક્ષાઓ પણ નથી. એ તો માત્ર ને માત્ર લોકોના કામ કરવા માટે આવ્યા છે ને એમના વિધાનસભાની અંદર કરી રહ્યા છે. તો સુધીરભાઈનું સ્ટેન્ડ તો પૂરેપૂરું ક્લિયર છે, એમાં કોઈ બેમત જ નથી. પણ વાત રહી જે છે બીજેપી જે ભાંગતોડ કરી અને જે લઈ જવાની જે કંઈ પરિસ્થિતિઓ ઊભી કરે છે, કદાચ કોઈ 2-5% કોઈને લઈ પણ જાય તો એ પ્રજા એનું માઇન્ડ બદલાવાની નથી. પ્રજાએ નક્કી કરી લીધું છે કે હવે તો જેને જ્યાં જવું હોય ત્યાં જાય, વિસાવદરવાળી કરવી છે એટલે કરવી જ છે, અને એ થઈને રહેવાની છે. કેશોદમાં તમે મહેનત કરી રહ્યા છો, કેટલા એવા મુદ્દા છે જે કેશોદમાં લોકો એવું કહી રહ્યા છે કે હવે ભાજપ નથી જોતું? હું તો આખા ગુજરાતમાં મહેનત કરી રહ્યો છું, દરેક જગ્યાએ મહેનત કરી રહ્યો છું. તાલાળામાં પણ ઇકોઝોનનો મુદ્દો છે, તો એ ઇકોઝોનના મુદ્દાથી હું ઘણા સમયથી લડી રહ્યો છું. તો દરેક મુદ્દાઓમાં કોઈ એક પર્ટિક્યુલર એરિયા માટે હું નથી લડી રહ્યો. આખા ગુજરાતના સર્વ સમાજ અને સર્વ જ્ઞાતિના લોકોને તમામ માટે હું લડી રહ્યો છું, દરેક વર્ગના લોકો માટે. પણ પર્ટિક્યુલરલી તમે કેશોદની જ્યારે વાત કરી છે, ત્યારે કેશોદની અંદર હાલની તારીખે જે કંઈ પણ સૌથી મોટો અઘરો પ્રશ્ન હોય લોકો માટે, તો નગરપાલિકામાં થયેલો ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર. એમની અંદર જે મેં તમને કીધું અંડરબ્રિજની જે વાત કરી, અંડરબ્રિજ છેલ્લા 4 વર્ષથી નિર્માણ પામી રહ્યો છે, હજુ નિર્માણ નથી બન્યું. ક્યાં લઈ જવાના છે ખબર નહીં, ક્યાંથી હવે અમેરિકા કાઢશે કે પેરિસ કાઢશે એનો કોઈ આઈડિયા નથી. પણ 4 વર્ષથી હજી ભેગું નથી થયું. હવે નગરપાલિકાવાળા રાડો પાડે છે 2 મહિનામાં કામ જોઈએ, 2 મહિનામાં કામ જોઈએ, બાકી આમ થશે ને તેમ થશે. એટલે ભાઈ તમારે જાહેરમાં કોઈને અધિકારીઓને આવું કહેવાનું જ ન હોય, તમારે તો સૂચના આપવાની હોય. અને ન કામ કરતા હોય તો બ્લેકલિસ્ટમાં નાખી દો એજન્સીને. તમારી પાસે સત્તા નથી, તમારી પાસે સત્તા છે, બ્લેકલિસ્ટમાં નાખો. તમારે કંઈ તમે વિપક્ષમાં છો કે તમે એની યારે બાંધો ને ઝઘડા કરો, એ તો વિપક્ષની ભૂમિકા છે, તમારી ભૂમિકા જ નથી. તમને ભૂમિકા ભૂલી ગયા છો. તમને એવું હવે મને એવું લાગે છે કે એ વિપક્ષની પ્રેક્ટિસ કરી રહ્યા છે કે આવનારા સમયમાં વિપક્ષમાં જવાનું થાય તો કેમ લડવું, એની પ્રેક્ટિસ અત્યારથી કરી રહ્યા છે એવું મને લાગે છે. એટલે સૌથી મોટો અંડરબ્રિજનો પ્રશ્ન છે. એમાંય અંડરબ્રિજ બનાવ્યા, એમાં પણ એ લોકોની સૂઝબૂઝ અને એની બુદ્ધિ કેટલી બધી સારી છે કે એક નદીનું વેણ આવતું તો એને રોકી દીધું. હવે એ નદીના વેણની વચ્ચે એને અંડરબ્રિજ નાખી દીધો, તો એ પાણી તો ક્યાં જવાનું? એ પાણી તો સિટીમાં જવાનું. તો આ વખતે એવી પરિસ્થિતિ થઈ કે માત્ર 5 ઇંચ વરસાદ પડ્યો અને કેશોદની ઊભી બજારે પાણી ચડ્યું, વેપારીઓની દુકાનોમાં પાણી ગરી ગયા. અને કોઈએ ધારાસભ્યને ફોન કર્યો તો ધારાસભ્યએ એવો જવાબ આપ્યો કે ભાઈ 5 ઇંચ પડી જાય તો હું શું કરું? હવે ભલા માણસ 5 તો કાલ તો 10 પડે, તો ગીર છે, કાલ 15 પણ પડે તો શું વેપારીઓ અને કેશોદની જનતાએ ડૂબી મરવાનું? આ તમારો જવાબ જ નથી. તમારો જવાબ 5 પડે, 10 પડે, 15 પડે એ તો કુદરતી પ્રક્રિયા છે. તમારો આ પ્રશ્ન ઉપસ્થિત ન થવો જોઈએ. આ પાણીનો નિકાલ તમે રોક્યો છે તો એના માટેનું પ્રેક્ટિકલી તમારી પાસે સોલ્યુશન શું? તો નથી. ભાઈ તો 5 ઇંચ પડ્યો તો હવે અમે શું કરીએ? આ કોઈ જવાબ કહેવાય ધારાસભ્યનો? આવા જવાબો આપે છે. એટલે સૌથી મોટો અંડરબ્રિજ વાળો અત્યારનો પ્રશ્ન છે. અંડરબ્રિજનું હજુ તો કામ પૂરું નથી થયું અને ચારે બાજુ પોપડા પડવા માંડ્યા છે. હું હમણાં લાઈવ કરવાનો છું. કામ જે થયું છે અંદર પોપડા પડવા માંડી ગયા છે, કામ એકદમ ખરાબ થયું છે, એ બધું હું લાઈવથી બતાવવાનો છું. સાથે સાથે નગરપાલિકા દ્વારા જે કંઈ પણ ત્યાં સંચાલન ચાલે છે, ગટર યોજનાની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર છે. હું આવનારા સમયમાં ખુલ્લો પાડીશ.
બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર છે. નગરપાલિકાની અંદર એક એક વસ્તુની અંદર મંડળીથી આપવામાં આવતા પગારો, બીજી બધી અનેક ઘટનાઓની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી થયું. અમુક જગ્યાએ એક વર્ષમાં બે વાર રોડ બનાવવા પડે છે. હવે એ તો કેવા રોડ બનાવતા હશે મને ખબર નથી પડતી. ભાજપવાળા એક બાજુ એમ કે પેરિસ જેવું બનાવવું છે ને એક વર્ષમાં 2 વાર રોડ બનાવવા પડે, તો કેવું મટીરિયલ વાપરતા હશે લોકો, હું એની આખી સિસ્ટમ હશે એ કંઈ સમજાતી નથી. સાથે સાથે કેશોદની અંદર ઘેડના લોકોનો મોટો પ્રશ્ન છે. અમુક ભાટગામ ને એવા અનેક ગામડાઓ છે કે જ્યાં રસ્તાના વર્ષોથી પ્રશ્ન છે. ભાટગામને આખો વિસ્તાર કોળી સમાજનો પટ્ટો છે, તો ત્યાં રસ્તાના પ્રશ્ન છે. તો કોળી સમાજના ધારાસભ્ય છે, શું કોળી સમાજને મળ્યું? આવા ઉબડ-ખાબડ રસ્તાઓ, આવી પરિસ્થિતિ. તો આને લઈને લોકો ત્રસ્ત છે, નારાજ છે. અનેક બીજી જીબીમાં લોકો, આખા જે કેશોદ વિધાનસભાના લોકો છે જીબીથી પરેશાન છે. જીબી ગમે ત્યારે લાઇટ કાપી નાખે, ગમે ત્યારે ખેડૂતોને જે છે હેરાન કરે છે. ઘેડના વિસ્તારમાં કાયમી માટે પાણી ભરાવાના પ્રશ્નો, કોઈ સોલ્યુશન નહીં, ક્યારેય સોલ્યુશન નહીં. બીજા અનેક ભ્રષ્ટાચારો જે છે જે મારી પાસે વિથ પ્રૂફ આવ્યા છે, અને હું એમની અંદર અભ્યાસ કરી અને આવનારા સમયની અંદર એક ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી અને એમની સાથે તાકાતથી મોરાની લડાઈ લડીશ. કોઈને એવું હોય કે આમ થશે તેમ થશે, અમે તો સત્તામાં છે અને સત્તામાં બેઠા છે તો મારું કાંઈ ન થાય. સત્તામાં બેઠા હોય જ્યાં બેહવું હોય ત્યાં બેસી જાઓ, આંબાની ઊંચી ડાળ હોય ત્યાં જઈને બેસી જાઓ. તમે ભ્રષ્ટાચાર કર્યો છે તો ભોગવવું તો પડશે ને પડશે, એમાં કોઈ બેમત નથી. વિસાવદરની અંદર હમણાં બેલાકાંડ ચાલે છે. ગોપાલ ઇટાલિયાએ આ બધું કર્યું, એ પછી લોકો એમને એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ નહોતું કરવાનું. તમને શું લાગે છે, એમને ભારે પડશે? ના, કાંઈ ભારે નહીં પડે. ભારે તો ભાજપને પડશે. બેલાનો જેટલો વજન છે એટલો જ વજન ભારે બીજેપીને પડવાનું છે. એનું તમને કારણ કહું. કાયદાકીય પ્રોસેસ, કોર્ટ પ્રોસેસ, ઓકે, એને આપણે સન્માન આપીએ છીએ, એની ટીકા ટિપ્પણી નથી કરતા. પણ આ ગુજરાતની અંદર ભાજપના શાસનમાં ન્યાય પ્રણાલી ઉપર પ્રશ્નાર્થ છે. ન્યાય પ્રણાલી ઉપર પ્રશ્નાર્થ ઊભો કરે છે કે એક સામાન્ય મહિલા, સામાન્ય પરિવારમાંથી આવતી મહિલા આગળ જે છે જાહેર રસ્તો છે, કોઈનો ખાનગી રસ્તો નથી, ગામમાંથી પસાર થતો જાહેર રસ્તો છે. એ જાહેર રસ્તામાં જ્યારે બેલાની દિવાલ ઊભી કરી દેવામાં આવે અને બેલાની દિવાલ ઊભી કરી દે અને 8 વર્ષ સુધી કેસ ચાલે, એ મામલતદારમાં ચાલે, પ્રાંતમાં કયા પ્રાંત મામલતદારે એવું કીધું કે ભાઈ કલાકની અંદરથી આ બેલાઓ હટાવી દેવામાં આવે. પ્રાંતે કયા પેલાની ઉપર અને કયા પાવરથી ઓર્ડર રદ કર્યો? એમ કે છે આપણા કાર્યક્ષેત્રમાં નથી. કેમ? દબાણને હટાવવું તમારા કાર્યક્ષેત્રમાં નથી? તમારા કાર્યક્ષેત્રમાં છે, પણ એ પ્રાંતે જે ઓર્ડર કર્યો છે એ શંકાના દાયરામાં છે. અને વાત રહી ત્યાંથી, માની લો કે ન્યાય પ્રણાલીમાં ગયું, 8 વર્ષથી કોઈ એક મહિલા, આને એક આ તો કેવું છે, પેલું ગંડુ રાજા અને જનતા જે આખી જે કહેવત છે એના જેવી સ્થિતિ છે કે 8 વર્ષથી એક મહિલાનો દરવાજો બંધ કરી દેવામાં આવે અને 8 વર્ષ સુધી એમને ન્યાય ન મળે, 8 વર્ષ સુધી એમનો કોઈ નિકાલ ન થાય અને અધિકારીઓ હાથ ઊંચા કરતા ફરે, ભાઈ આ તો કાયદાકીય મેટર છે, કોર્ટમાં પડી છે. તમારા વિસાવદર કે આખા ગુજરાતમાં દારૂ વેચવો છે, ત્યાં તમને કાંઈ નથી નડતું, કોઈ પરમિશનની જરૂર નથી. આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવો છે, મનરેગામાં કરવો છે, નલ સે જલમાં કરવો છે, આખા ગુજરાતમાં મન ફાવે એવું તંત્ર ચલાવવું છે, ત્યાં તમને કંઈ નડતું નથી. અને એક ગામની મહિલાના દરવાજા ઉપર બંધ કરી દેવામાં આવે, ત્યાં 8 વર્ષ સુધી એને ન્યાય ન મળે. આ તો ન્યાય પ્રણાલી ઉપર પ્રશ્નાર્થ છે. અને આની અંદર તો ખૂબ ગંભીરતાથી એમનો તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવું જોઈએ. ગોપાલભાઈ ઇટાલિયાએ જે પ્રશ્ન ઉઠાવ્યો એ 110% સનાતન સત્ય છે. કારણ કે ઘણીવાર એવું નથી હોતું, આ કાયદાકીય પ્રોસેસો જે છે એને માન સન્માન છે, પણ એનાથી ઉપર પણ માણસાઈ હોય. તમે કોઈનો રસ્તો બંધ કરી દો ને કોઈના ઘરમાં થોડો જાય છે એ રસ્તો, એનો એકનો કર્યો તો બધાનો કરો ને. કોઈના ઘરમાં થોડો એ રસ્તો જાય છે, તો જાહેર જગ્યા છે, તો જાહેર જગ્યા ઉપર તમે કઈ રીતે રસ્તો બંધ કરી શકો? આ વિસાવદરની અંદર જે આ બેલાકાંડ છે ને, એ વિસાવદર નહીં આખા ગુજરાતની અંદર ભાજપને ભારે પડવાનું છે. એક તમે સવાલ એ પણ સરકાર ઉપર ઉઠાવ્યો હતો કે સરકાર પાસે કરોડો રૂપિયા છે બીજા નેતાઓને ખરીદવા માટે, પણ જે ખેડૂતો છે એમને સહાય આપવા માટે નથી. આમ આદમી પાર્ટી સત્તામાં આવી તો સૌથી પહેલા ખેડૂતોના મુદ્દે લડશે કે ખેડૂતોની આ જ પરિસ્થિતિ રહેશે? જુઓ, આમ આદમી પાર્ટી સત્તામાં આવશે, ખેડૂતોના મુદ્દે લડશે, પછી તો લડવાનો વિષય નથી. આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો ખેડૂતો માટે કામ કરવાનો વિષય છે. ખેડૂતો માટે હોય, યુવાનો માટે હોય, પરીક્ષાઓમાં જે કૌભાંડો થાય છે એના મુદ્દાઓ હોય, તમામ જે કોઈ પણ વેપારીઓ છે એના મુદ્દાઓ હોય, જ્યાં જે ગુંડાઓ બનીને ફરે છે ગુજરાતની અંદર એને ડામવાની વાત હોય, સુરક્ષા ઊભી કરવાની વાત હોય, કોઈ વ્યક્તિ નડતરરૂપ થાય છે તો એને ડામી દેવાની વાત હોય, આ દરેક મુદ્દાની અંદર
આમ આદમી પાર્ટી મજબૂતાઈથી કામ કરશે. કામ કરશે, પછી વિરોધ કરવાનો વિષય નથી. પછી તો વિરોધ વિપક્ષવાળા બીજેપી જે આવ્યા હશે એ કરશે. પણ વાત એ છે કે આજે હું કેવો છું એનું પ્રમાણ શું? હું અત્યારે તો સારું બોલો કે હું આ કરીશ, પણ મારું પ્રમાણપત્ર શું કે મેં ભૂતકાળમાં મારી પાસે સત્તા નથી તોય શું કરેલું છે, એના ઉપર મારું વ્યક્તિત્વ નક્કી થાય કે આ વ્યક્તિત્વને જો સત્તા આપવામાં આવે તો શું થાય. તો આમ આદમી પાર્ટી હોય કે અમારા જેવા નેતાઓ હોય, એ સત્તા નથી તો પણ ભૂતકાળમાં 10-10, 12-12 વર્ષના અમારા ઇતિહાસ ચેક કરી લો. અમે શું કર્યું છે લોકો માટે, અમે લોકો માટે કેટલું લડ્યા છે, ખેડૂતો માટે કેટલું લડ્યા છે, બેરોજગાર યુવાનો માટે કેટલું લડ્યા છે, એના ઉપર નક્કી થાય કે અમારું વિઝન શું છે. આજે જો સત્તા નથી તો પણ અમે લડતા હતા એના માટે, તો કાલે સવારે સત્તા આવે તો એના માટે ઘણું બધું એક વિશાળ પેલાની અંદર અમે કામ કરી શકીએ, અને કરવા માટેનું વિઝન હોય ત્યારે તો લડતા હોય. તો આમ આદમી પાર્ટી આ તમામ મુદ્દાઓ ઉપર પૂરી તાકાતથી લડવાની છે. ગુજરાતીમાં કહેવત છે કે જેટલો ગોળ નાખો ને એટલું ગળ્યું થાય, જેટલો ગોળ નાખો એટલું જ ગળ્યું થાય. એમ જેમ જેમ જનતા અમારી ઉપર વિશ્વાસ કરશે, જનતા જેમ જેમ આખી પ્રોસેસમાં જેટલો ગોળ નાખશે એટલી જ આખી આ પ્રક્રિયા ગળી થવાની છે, ને એટલી જ મજબૂતાઈથી અમે લોકોને ન્યાય અપાવવા માટે અને લોકોને કંઈક સારી સુવિધાઓ અપાવવા માટે મથવાના છીએ અને લડવાના છીએ. પણ વિપક્ષ જે કોંગ્રેસ છે તો એવું કહી રહી છે કે આમ આદમી પાર્ટી અને ભાજપ છે આ બેલાકાંડ કરીને ભ્રષ્ટાચારના મુદ્દાથી છુટકારો મેળવવા માંગે છે. કોંગ્રેસ છે વિપક્ષ? મને તો નથી લાગતું કે વિપક્ષ તરીકે કોંગ્રેસ છે. કોંગ્રેસ વિપક્ષ ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર સર્વે કરાવી લો, કોઈ અત્યારે એવું કહેવા તૈયાર નથી કે વિપક્ષમાં કોંગ્રેસ છે. આખી ગુજરાતની જનતા અત્યારે એક જ વાત કરી રહી છે. ઇવન કોંગ્રેસના કાર્યકરો એવી વાત કરી રહ્યા છે કે કોંગ્રેસ હવે ન હાલે, આ તો ભાજપ પાસે જોડાયેલું છે. હવે તો વિપક્ષ તરીકે અથવા આની સામે મોરાથી મોરો મારવો હોય તો આમ આદમી પાર્ટી ચાલે ને એના નેતાઓ ચાલે, એના સિવાય કોઈ ન હાલે. એટલે કોંગ્રેસ વિપક્ષમાં છે એ જ મોટો પ્રશ્નાર્થ છે. નથી, એનું કારણ છે, એમાં ક્યાંય આપણે જવાની જરૂર નથી, કોઈ આક્ષેપે નથી. કોઈ એમ કહેતા હોય કે ભાઈ તો પોલિટિકલી આક્ષેપ છે, આક્ષેપ નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓને દુઃખ છે, કોંગ્રેસના નેતાઓ સાંભળી લે. વિસાવદરમાં તમે શું ભૂમિકા ભજવી છે, વિસાવદરમાં તમે ભાજપને જીતાડવા માટે કેટલી મથામણો કરી છે. વિસાવદરમાં ભાજપ કોંગ્રેસના નેતાઓએ ફોન કરીને એવું કીધું છે કે કિરીટભાઈ પટેલને મત આપો. વિસાવદરની અંદર કોંગ્રેસના નેતાઓની જયેશભાઈ રાદડિયા સાથે મિટિંગો થઈ છે. આ બધી વાત શું છે કે તમે બીજેપીને જીતાડવા માંગો છો. તમે બીજેપીને જીતાડવા માંગો છો તો તમે વિપક્ષમાં ક્યાં? તમે થોડા વિપક્ષમાં કહેવાઓ, તમે તો સત્તા પક્ષની એક પાંખ કહેવાઓ કે જે બીજેપીને જીતાડવા માટે મથી રહી છે. અને એનું પ્રમાણ આખા ગુજરાતમાં 30 વર્ષથી છે. આમ આદમી પાર્ટી તો 5-7 વર્ષથી ગુજરાતમાં છે. એ પહેલા આમ આદમી પાર્ટી કંઈ હતી જ નહીં, છતાં પણ બીજેપી શાસનમાં છે. શું કામ? કારણ કે કોંગ્રેસ વિપક્ષમાં નથી. કોંગ્રેસનો રોલ છે બીજેપીને જીતાડો, સત્તામાં બેસાડો, 70-80% એ ખાય, 20-30 વધુ ઘટું કોંગ્રેસ ખાય, અને બેયની ભાગ બટાઈથી બધું ચાલે છે, અને રૂપિયા ખાય છે, એ મોજે મોજ કરે છે. પબ્લિકનું જે થવાનું હોય તે થાય. રોડ તૂટે તોય ભયો, ભ્રષ્ટાચાર થાય તોય ભયો. જો એ બીજેપીને સપોર્ટ કરવાવાળી વાતમાં ન હોય તો કોંગ્રેસ કેમ ક્યાંય રસ્તા ઉપર નથી? કોંગ્રેસ કેમ તાકાતથી વિરોધ નથી કરતી? શું કામ નથી કરતી? કારણ કે ક્યાંક એ પણ ફસાયેલા છે. અમે શું કામ કરી શકીએ છીએ અત્યારે ખુલ્લા એની સામે એમ કહીએ કે મોરેથી મોરો મારી દેવો છે? શું કામ કહી શકીએ? કારણ કે અમારો ક્યાંય 1% રોલ નથી, અમે એમાં ક્યાંય સંકળાયેલા નથી. અમે સંકળાયેલા હોય તો અમે અવાજ ઉઠાવી શકીએ? નથી ઉઠાવી શકવાના. એટલે કોંગ્રેસ સંકળાયેલી છે ક્યાંક ને ક્યાંક, એટલે કોંગ્રેસ અવાજ ઉઠાવી શકતી નથી. અને કોંગ્રેસ અવાજ ઉઠાવી ન શકતી હોય તો વિપક્ષની વ્યાખ્યામાં આવતી નથી. એટલે હવે તો ગુજરાતની અંદર બીજેપી સામે મોરાની વ્યાખ્યામાં આમ આદમી પાર્ટી જ છે. એક છેલ્લો સવાલ, પ્રવીણ રામનો રાજનેતા તરીકે ઉદય કઈ રીતે થયો? મારું આમ જોવા જઈએ તો આવું કોઈ વિઝન કે તો હું એવું માનું છું કે કુદરતી મારું કદાચ આ દિશાની અંદર ક્યાંક મારું ભવિષ્ય લખાયેલું હોય કે XYZ. બાકી જ્યારે 12 ધોરણ ભણ્યા પછી મારો ધ્યેય હતો કે ક્યાંક ભણી ગણી અને કોઈ યોગ્ય જગ્યાએ સેટ થવું, ને એના માટે હું ગાંધીનગર, અમદાવાદ માટે એજ્યુકેશન માટે આવેલો. મારા પરિવારમાં 7 પેઢીમાં, 7 નહીં 17 લઈ લ્યો, મારી 7 કે 17 પેઢીમાં કોઈ ગ્રામ પંચાયતમાં સદસ્ય પણ નથી. સરપંચ તો વાત અલગ ગઈ, તાલુકા પંચાયત વાત અલગ ગઈ, ગ્રામ પંચાયતમાં કોઈ નાનો એવો સભ્ય પણ નથી. અને હું એકદમ સામાન્ય પરિવારમાંથી, ખેડૂત પરિવારમાંથી આવું છું કે જેને એકદમ સંઘર્ષ કરીને આખી પરિસ્થિતિઓનો પસાર કરવો પડતો હોય. તો એ સમયે જ્યારે હું શિક્ષણ અર્થે અમદાવાદ, ગાંધીનગર આવેલો, ને ત્યારથી મેં સૌથી પહેલું આંદોલન જે છે એ મને કુદરતે સુજાડેલું કે ફાર્માસિસ્ટોને અન્યાય થતો હતો અને મેડિકલ સ્ટોર ઉપર એક કાયદાનો ભંગ થતો હતો કે ફાર્માસિસ્ટની ગેરહાજરી વગર દવાઓનો વિક્રય થતો હતો, દવાનું વેચાણ થતું હતું. એના કારણે અમુક લોકોના મૃત્યુ પણ ઘણીવાર થતા, કારણ કે
કોઈ 10 પાસ બેઠેલો વ્યક્તિ છે દવા આપી દે તો ઘણીવાર એ ભૂલ કરી જાય કે ભાઈ આ બંને દવા ભેગી ન અપાય બાકી પ્રોબ્લેમ થાય. તો એની માહિતી ન હોય, એની પાસે નોલેજ ન હોય, તો ઘણીવાર એના કારણે ડ્રગ ઇન્ટરેક્શન થતા લોકોને પ્રોબ્લેમ થતો. તો એ મુદ્દો જ્યારે મારી પાસે આવ્યો અને મેં સૌથી પહેલાં મને કુદરતે સુજાડ્યું અને મેં સૌથી પહેલાં મારી નાની ઉંમરમાં મેં સ્ટિંગ ઓપરેશનો ચાલુ કરી દીધા. અને સ્ટિંગ ઓપરેશન કરીને આખા ગુજરાતમાં લગભગ અરાઉન્ડ 6000 જેટલા મેડિકલો મેં બંધ કરાવ્યા. અને 6000 મેડિકલની અંદર મેં ફરીથી એ લોકોની રોજગારી તો ગઈ, પણ મેં ત્યાં સુધી વિચાર્યું કે એની રોજગારી નથી જવા દેવી. એટલે મેં 6000 બેરોજગાર ફાર્માસિસ્ટોને સર્વ સમાજના ભેગા કર્યા અને એમને ત્યાં 20 કે 25000માં નોકરી અપાવીને ફરીથી મેડિકલ સ્ટોર ચાલુ કરાવી દીધા નિયમ અનુસાર. એટલે અલ્ટિમેટલી આખા મંથનનું રિઝલ્ટ એ મળ્યું કે 6000 યુવાનોને ગુજરાતમાં રોજગારી મળી. એ પછી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ, આશા વર્કર, આંગણવાડી, એ લોકો મારી પાસે આવ્યા. એમની 2 વર્ષ સુધી લડાઈ ચલાવી. ફિક્સ પગારમાં અરાઉન્ડ 2-3 લાખ યુવાનોને પગાર વધારમાં ફાયદો થયો, કારણ કે જેમનો 7800 પગાર હતો એમનો 20000, જેમનો 13000 હતો એમનો 40000 પગાર થયો. અને એના કારણે એક સર્વ સમાજના મોટા સમુદાયના યુવાનોને ફાયદો થયો. આશા વર્કર બહેનોનો પગાર 50% વધારો કરવામાં મને ક્યાંક સફળતા મળી. એ પછી ધીમે ધીમે જે ઉર્જાઓ મળતી ગઈ એના કારણે મને લોકો મળતા ગયા, અલગ અલગ આંદોલનોમાં મને લીડરશિપ આપતા ગયા. રિલાયન્સની અંદર મેં અવાજ ઉઠાવ્યો. રિલાયન્સની અંદર પણ મેં ઘણા બધા કોન્ટ્રાક્ટરોને જે પૈસા અપાવવામાં હતા એમાં ક્યાંક અમુક ટકા પૈસા આપવામાં મને સફળતા મળી. એ પછી ઇકોઝોનના મુદ્દામાં લગભગ હું છેલ્લા 2016થી લડી રહ્યો છું. અને 2016થી અરાઉન્ડ 200 જેટલા ગામડાઓ, અરાઉન્ડ 8 થી 10 જેટલી વિધાનસભાઓ અને 2 જેટલી લોકસભાઓ પર મુદ્દો અસર કરે છે. મેં આ મુદ્દાને ઇકોઝોનને ત્યાં અટકાવી અને ત્યાંના ખેડૂતોની જે જમીનના ભાવ તળિયે જવાના હતા, ઝીરો થઈ જવાના હતા, એને મેં હજી અટકાવી રાખ્યા છે. આજે એક ખેડૂત 10 વીઘાનો ખાતેદાર હોય તો એને વ્યક્તિગત 2 કરોડની નુકસાની આવતી હતી. એ આજે એ લડાઈના કારણે હજી નુકસાની એને નથી આવી. તો આવા અનેક આંદોલનો, બેરોજગાર યુવાનો માટે આંદોલનો કર્યા, ભરતીઓ માટે આંદોલનો કર્યા. તો આ બધું મારું 2012થી આંદોલનનો શરૂઆત થઈ અને આજની તારીખે 15-16 વર્ષનો ગાળો થયો છે. છતાં પણ હું ત્યાં ને ત્યાં ઊભો છું. મારી લડાઈમાં મેં પીછેહટ ક્યારેય નથી કરી, સરકારો સામે લડવામાં ક્યારેય પીછેહટ નથી કરી અને દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક સર્વ સમાજના લોકોને હું ફાયદો અપાવતો રહ્યો છું. તો મને એવું લાગે છે કે મારી રાજનીતિ કે મારા જાહેર જીવનની જે ઉદય કરવામાં કુદરતનો પણ ક્યાંક સપોર્ટ છે. અને કારણ કે મારી પાસે કોઈ બેક સાઈડની અંદર કોઈ રાજનેતા નહોતો, મારી પાસે કોઈ પીઠબળ નહોતું. ઘણીવાર કહીને ઘણા યુવાનો એમ કે પીઠબળ હોય તો મજા આવે. મારી પાસે ઝીરો પીઠબળ હતું. પીઠબળ નહીં, તમારું સ્વયંબળ હોવું જોઈએ, પોતાનું બળ હોવું જોઈએ. ગુજરાતના યુવાનોને હું કહેવા માંગુ છું કે પીઠબળથી તમે ઊભા થાવ તો જ્યારે પીઠબળ હટી જાય ત્યારે તમે પાછા પડી જાઓ છો. એના કરતાં તમારું સ્વયંનું બળ હોવું જોઈએ. એ સ્વયંનું બળ મેં ઊભું કર્યું છે અને એના માટે સૌથી હું મારી વાતમાં ઉપલબ્ધિ એ માનું છું કે કન્ટિન્યુ 14-15 વર્ષ સુધી ટકી રહેવું એક ફિલ્ડમાં એ બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે રાજનીતિમાં. અને એમાં મેં ક્યાંક ને ક્યાંક મને ગર્વ થાય એવું મેં કામ કર્યું છે. કારણ કે છેલ્લા 14-15 વર્ષથી હું સતત આંદોલનો, જાહેર જીવન, પછી રાજનીતિ એમાં સતત ટકી રહ્યો છું. પ્લસ માઇનસથી પસાર થતા દરેક પરિસ્થિતિઓમાંથી, વિકટ પરિસ્થિતિઓમાંથી પસાર થતા હું ટકી રહ્યો છું. આ પહેલાં જેવી વાત છે, ગુજરાતીમાં વાત છે ને કે શિયાળ અને કાચબો જ્યારે બે સ્પર્ધા કરે ત્યારે કાચબો ધીમી ગતિએ ચાલે અને શિયાળ છે સ્પીડ ગતિએ જાય પછી પાછું રોકાઈ જાય અને છેલ્લે કાચબો જ એના વિઝન સુધી પહોંચે. એમ હું ભલે કાચબાની ગતિએ ચાલતો હોય પણ ધીમે ધીમે હું ક્યારેય આરામ નથી કર્યો. હું સતત ચાલતો રહ્યો છું. હું આવનારા સમયમાં ચોક્કસથી યોગ્ય વિઝન સુધી પહોંચીશ એનો મને ભરપૂર વિશ્વાસ છે. તો આમ આદમી પાર્ટીમાં કઈ રીતે આવ્યા? આમ આદમી પાર્ટીમાં જે તે સમયે મારા આંદોલનો બધા ચાલુ હતા અને આંદોલનના સમયે ઘણા બધા દિલ્હીના નેતાઓ, ઘણા બધા અહીંયાના નેતાઓ મને મુલાકાત કરવા માટે આવતા. મને એમની વાતો, શિક્ષણ અને હેલ્થ એ બંને ઉપર જે કામ થતું હતું એ મને એનાથી હું ઇન્સ્પાયર્ડ હતો કે આ સારા કામો છે. કારણ કે કોઈ એક સમાજને અથવા કોઈ એક વ્યવસ્થાને જો વર્ષો પછી પણ પલટી શકે તો એ એજ્યુકેશન છે. એજ્યુકેશન એક એવો પાયો છે કે એનાથી તમે આવનારી પેઢીને ભલે 20 વર્ષ પછી પણ એક આખો ઉલટફેર કરી શકો. અને એના બેઝ ઉપર જે આમ આદમી પાર્ટી કામ કરતી હતી એ વિઝન મને સારું લાગ્યું અને એ વિઝનને લઈને મેં આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી. કારણ કે 2016માં મને યાદ છે જ્યારે હું કર્મચારીઓના આંદોલન કરતો એ સમયે મેં ગાંધીનગરમાં 10,000-15,000 કર્મચારીઓ ભેગા કર્યા. ત્યારે મારો 5 વાગે પ્રોગ્રામ પૂર્ણ થયો અને 7 વાગે મારા ફોનમાં એક રિંગ વાગે છે અને એ રિંગ અરવિંદ કેજરીવાલજીની હોય છે. ગુજરાતમાં એક્ટિવિટી હતી, મારો કોઈ આમ આદમી પાર્ટી સાથે પરિચય નહોતો, હું ક્યારેય જોડાયેલો નહોતો, મેં મારા આંદોલનમાં ક્યારેય કોઈ પોલિટિકલ પાર્ટીનો હાથો નથી બન્યો કે એનો મેં ઉપયોગ નથી કર્યો. પણ એમનું સૂક્ષ્મ વિઝન કેટલું કે ગુજરાતમાં એક્ટિવિટી થાય છે એને પલ ટુ પલની એની અપડેટ છે, એની પાસે મિનિટ ટુ મિનિટની અપડેટ છે. 5 વાગે મારો પ્રોગ્રામ પૂર્ણ થાય છે, 7 વાગે મારામાં ફોનમાં રિંગ વાગે છે અને દિલ્હીથી હું સીએમ બોલું છું, અરવિંદ કેજરીવાલજી મને શુભેચ્છા આપે છે, 5-10 મિનિટ મારી સાથે વાત કરે છે. દિલ્હી આવો તો મને મળજો એવી પોતે ઈચ્છા વ્યક્ત કરે છે. એ પછી હું એકવાર એમને મળ્યો પણ ખરો.
પણ ત્યારે પણ કોઈ પોલિટિકલી મારું કોઈ વિઝન નહોતું. ત્યારનો હું તમને એક કિસ્સો કહું કે જ્યારે હું એમને મળવા અમે ગયા, અમારી અહીંથી 8-10 જણાની ટીમ જ્યારે મળવા ગયા ત્યારે અમારે કોઈ પોલિટિકલી પાર્ટીનો બેનિફિટ અથવા એના હાથું બનવાનો અમારો કોઈ ઉદ્દેશ્ય નહોતો. અમે તો ખાલી રિપ્રેઝન્ટ કરતા હતા કે અમે એટલું કામ કર્યું છે. તો અમે જ્યારે એમને આખું કામ ગણાવ્યું કે અમે એટલા આંદોલનો કરીએ છીએ, તો એ બધું એમણે કર્યા પછી અમને ખૂબ એમણે ઇન્સ્પાયર કર્યા કે સારું કામ કરો છો તમે, ક્યાંય પણ જરૂર હોય તો બિન પોલિટિકલી અમે તમને મદદ કરશું, પોલિટિકલી નહીં. અમે એમને કીધું અમે કોઈ પણ આંદોલનને પોલિટિકલી રંગ આપવા માંગતા નથી. તો એમણે એવું ખુલીને કીધું કે ના ના, અમે તમને બિન પોલિટિકલી કંઈ મદદની જરૂર હોય તો એ કરશું. અમે જો કે ક્યારેય મદદ નથી લીધી. પછી અરવિંદજીએ પોતે એવું કીધું કે તમારી ટીમ સારું કામ કરે છે, તો એક ફોટો જે છે એ આપણે પાડીએ. એ સમય મને યાદ છે કે હું અંદરથી ગભરાતો હતો કે આ ફોટો ક્યાંક રિલીઝ થઈ જશે તો મારી ઉપર પોલિટિકલ ટેગ લાગી જશે. હવે એ પછી એ તો સીએમ કક્ષાના વ્યક્તિ બેઠા એને હું એમ પણ ન કહી શકું કે ભાઈ નહીં, પણ અમે ફોટો પડાવ્યો અને પછી જે વ્યક્તિ પાસેથી અમે લેવાનો હતો મેં એમને એવું એક આગ્રહ વિનંતી કરી કે આ ફોટો પ્લીઝ તમે ક્યાંય તમારા ઓલામાં ન ચડાવતા. એક અમારા એક શું કહેવાય પેલા માટે એક અમે કાયમી માટે યાદી રહી એના માટે અમે રાખશું. મેં પણ પોતે એ ફોટો ક્યાંય પ્લેટફોર્મ ઉપર નહોતો ચડાવ્યો. પણ એ સમયથી મને એમની વિઝન અરવિંદજીનું ખબર પડ્યું કે અરવિંદજી મિનિટ ટુ મિનિટ એક વસ્તુનું બધી જગ્યાએ એમનું ધ્યાન છે અને રાજનેતાનું હોવું જ જોઈએ. તો એમના વિચારોથી પ્રેરાય અને મેં આમ આદમી પાર્ટી અરાઉન્ડ જ્યારે જે સમય આવ્યો 3-4 વર્ષ પહેલાં ત્યારે મેં જોઈન્ટ કરી. પણ પ્રવીણભાઈ, તમને એવું ના લાગ્યું કે તમે ભાજપમાં જોડાશો, જે રીતે આંદોલન કર્યા તો લોકોને વધારે ફાયદો થાય? તમે જે સત્તા પક્ષ સાથે બેઠા હોય, લોકોને અન્યાય થતો હોય, તમે તમારા પક્ષમાં રજૂઆત કરો તો કામ થઈ જાય. તો ત્યારે એવું નહોતું થયું કે તમે આ બધો વિરોધ કરો છો, આંદોલન કરો છો, તો હું ભાજપમાં જોડાઈને પછી બધા કામ કરાવું? જુઓ, એ તમારી વાત સાચી છે કે ભાઈ સત્તા પક્ષમાં જોડાઈને કામ કરીએ, પણ સત્તા પક્ષનું પણ વિઝન તો હોવું જોઈએ ને કે ભાઈ આ કામ કરું. સત્તા પક્ષનું વિઝન શું હતું કે કોઈ પણ વ્યક્તિને પાર્ટીમાં એન્ટર કરી અને પછી પેલા પુરુષોત્તમભાઈ એક વાત બોલતા, પુરુષોત્તમભાઈ રૂપાલા, કે ભાઈ આમાં તો શિયાળો આવે એટલે કોટ પહેરી લેવાનો અને પછી એક કોટ છે એ ખીલીએ ટીંગાડી દેવાનો. તો અમારે કોટ બનવાની આ તંતુ નહોતું જોવું. એ જાહેરમાં આવું કહે છે કે કોટ ભાઈ શિયાળો આવે એટલે પહેરી લેવાનો પછી ખીલીએ ટીંગાડી દેવાનો. તો એમાં ત્યાં અમારે કોટ બનીને શું મતલબ હતું? ત્યાં જઈ અને તમને 2-5-10 દિવસ સારું લગાડે અને જો લોકોના કામ ન થાય, એવા ઘણા બધા એક્ઝામ્પલ છે, ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા નેતાઓને ભાજપમાં લેવામાં આવ્યા, પણ એમનું જે કંઈ માન સન્માન જાળવવાની વાત હતી અથવા એમને કંઈ લોકો માટે કંઈક કરવાનું હતું એ નથી થયું. તો એવી ભૂલ અમે કરવા માગતા નહોતા અને એટલા માટે અમે જે તે સમયે એવી ભૂલ કરી નથી. બિલકુલ પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી. તો જે રીતે પ્રવીણ રામે વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.